નમસ્કાર દર્શક મિત્રો, હું છું સત્યમ નેવાસકર અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ FB લાઈવ। આજે અત્યારે ઉપસ્થિત છે આપણે ભાજપના કાર્યાલય પર અત્યારે ઉપસ્થિત છે। એનું મુખ્ય કારણ એક જ છે કે આવતીકાલે પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ આવવાના છે અને આજે જે ઉપસ્થિત આપણે જે સંવાદ કરવાના છે તે વડોદરાના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાથે આપણે કરવાના છે અને એમને પૂછવાના છે જે આ તડામાર તૈયારી થઈ રહી છે, શું એજન્ડા છે, કેમ આવવાના છે, શું કેવી રીતનો માહોલ રહેવાનો છે, એ બધું આપણે પૂછીશું। અને જે હમખાસ જે વડોદરાવાસીઓને જે કૃતુહળ છે અને જે સવાલ છે એ બી આપણે પૂછવાના છે કે શું બધો પ્રોટોકોલ મેન્ટેન થવાનો છે। તો સર નમસ્કાર। સર અમે એવું પૂછવા માગીશું કે કાલે સાહેબ જે આવવાના છે તો શું એજન્ડાથી અહીંયા આવવાના છે ને કેવી રીતે એમની તૈયારી માટે ને કેવી રીતે વસ્તુ થઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય પંચતંત્ર સિદ્ધાંત છે એમાં પ્રવાસ સંપર્ક એ બહુ મહત્ત્વના સિદ્ધાંત છે અને એના જ ભાગરૂપે પ્રદેશના પ્રમુખશ્રી પહેલી વખત વડોદરા શહેરના પ્રવાસ આવી રહ્યા છે CR પાટીલજી, અને વડોદરા શહેરના સૌ કાર્યકરો એમને આવકારવા માટે ઉત્સુક છે। અહીંયા આપના માધ્યમથી વડોદરા શહેરવાસીઓ પણ જોશે કે એમના આગમન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અલગ અલગ 4 પ્રકારની બેઠક અહીંયા કાર્યાલય ખાતે થવાની છે અને 2 અલગ પ્રકારની બેઠક હોટલ સૂર્યા પેલેસ ખાતે થવાની છે। જે બેઠકમાં વડોદરા શહેરમાંથી જે અપેક્ષિત લોકો છે એમને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એમને ફોન કરી અને નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે। સર બીજું એવી જે વાત છે જે અમારા શ્રોતા તરફથી એ તરફથી આવી છે કે તડામાર તૈયારીમાં જેવું ઢોલ તાશા પતકને એની પણ એક અલગ પહેલ કરવામાં કે એના કરવામાં આવ્યું છે, આયોજન કરવામાં આવ્યું છે, એટલે કીધી રીતે આ સાચું? આપણા ઘરે કોઈ મહેમાન આવે તો જે પ્રકારની તૈયારી થતી હોય એનાથી પણ વિશેષ પ્રકારની તૈયારી સમગ્ર ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એમને આવકારવા માટે અમે કરી રહ્યા છે અને આવતીકાલે વડોદરાવાસીઓ જોશે કે કેવી રીતે અમે એમનું અહીંયા આગમન કરાવ્યું છે અને કેવી રીતે અમે એનો ઉત્સાહ તરીકે ઉજવી રહ્યા છીએ। સૂત્રોની આપણે વાત કરીએ તો સૂત્રો દ્વારા એવું પણ આપણે જાણવા મળે છે કે સાહેબ જ્યારે આવવાના છે તો એક પ્રેઝન્ટેશન જે સ્થાનિક કાઉન્સિલરે અત્યારે જે 5 વર્ષની ટર્મ પૂરી કરી છે તે સંદર્ભ વિશે પણ કંઈ ચર્ચા વિચારણા થવાની છે, એ વાત સાચી? એવી કોઈ ચર્ચા વિચારણા આ બેઠક દરમિયાનમાં થવાની નથી, પરંતુ પ્રદેશના અધ્યક્ષને જે યોગ્ય લાગે તે પ્રકારનું માર્ગદર્શન એમને આપશે અને આવનારા દિવસોમાં મહાનગર સેવા સદનનું જે ઇલેક્શન છે એમાં 76 બેઠક ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વડોદરા શહેરને ગૌરવવંતું બનાવવા માટે થાય એવો પ્રયત્ન પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે। થેન્ક યુ સર। તો દર્શક મિત્રો, અત્યારે આપણે જે સાંભળી રહ્યા હતા તે ડૉક્ટર વિજયભાઈ શાહ એમને સાંભળી રહ્યા હતા, જે ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રમુખ છે અને એમને કીધેલું હતું કે આવતીકાલે જે CR પાટીલ સાહેબ આવવાના છે તે એક ખાસ હેતુથી આવવાના છે અને વડોદરાવાસીઓને પણ એમને અપીલ કરી છે કે તમે આ ઐતિહાસિક પલનો કે અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર શ્રી CR પાટીલ સાહેબ પહેલીવાર આવવાના છે, તો વડોદરા માટે અને વડોદરાવાસીઓ માટે પણ તેમને અપીલ કીધેલી છે કે જ્યારે આપણે એક મહેમાનગતિની વાત કરતા હોઈએ છીએ તો અતિથિ દેવો ભવોની ભાવના સાથે આપણે એમને આવકારીશું અને એમનું સ્વાગત કરીશું। હું સત્યમ નેવાસકર, કેમેરામેન રાજુ પોળ સાથે, સયાજીગંજ, વડોદરા।